નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ સુતમોની મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા શ્રી અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ત્રીજી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ ત્રીજી ગાથા, એનો અર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એ પ્રવચનના કેટલાક અંશ આજે આપણે કર્યા છે. આજે શેષ અંશ લઈએ છીએ. તો પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એના પાના નંબર 15. છેલ્લા પેરેગ્રાફમાં આપણે અડધો પેરેગ્રાફ કર્યો છે. તો છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ 3 ભેદોથી પંચાસ્તિકાયની રાગ દ્વેષ રહિત યથાર્થ અક્ષર, પદ અને વાક્યની રચના છે તેને દ્રવ્યશ્રુત રૂપ શબ્દ સમય કહે છે. આ પંચાસ્તિકાયમાં દ્રવ્યશ્રુત રૂપ શબ્દોમાં ક્યાંય પણ રાગ દ્વેષ સ્થાપે એવું કથન નથી. પંચાસ્તિકાયનું વાંચન કરી શુભભાવ કરવા જેવો છે એમ પંચાસ્તિકાયના વાંચનમાંથી જો ભાવ કાઢે તો એણે પંચાસ્તિકાયનું વાંચન કર્યું નથી, એને પંચાસ્તિકાયનો બરાબર સ્વાધ્યાય કર્યો નથી. વ્યવહારથી કે પુણ્યથી ધર્મ થાય એવું કથન પંચાસ્તિકાયમાં નથી. જે જીવ પોતાનો સ્વભાવ રાગ દ્વેષ રહિત છે એમ નિર્ણય કરી સમ્યક જ્ઞાન પ્રગટ કરે તે જીવ દ્રવ્ય આગમનું રાગ દ્વેષ રહિતપણે કથન કરી શકે છે. તો અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ કહે છે કે વ્યવહારના કથન આવે કે શુભ ભાવ તે વિતરાગતાનું સાધન છે. શુભ ભાવ વિતરાગતાનું સાધન છે. શુભ ભાવ દ્વારા વિતરાગતા થાય આવું કથન હોય, શાસ્ત્રમાં આવી કોઈ જગ્યાએ વાત કરી હોય, કોઈ જગ્યાએ આ પ્રમાણે વાત કરી હોય તો એ વ્યવહારનું કથન છે અને એને કોઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું હોય, એની સાથે નિશ્ચયની અપેક્ષા સહિત વાત કરવામાં આવી હોય, પણ ખરેખર એમ હોતું નથી. એટલે એવા વ્યવહારના કથન આવે કે શુભભાવ તે વિતરાગતાનું સાધન છે તો ત્યારે ધર્મી જીવ તો સમજે છે કે આ તો ઉપચારથી કથન છે, આ વ્યવહાર નહીંનું કથન છે અને નિશ્ચયથી પોતાનો આત્મા છે તેના લક્ષ્યે જ વિતરાગતા પ્રગટ થાય છે. એટલે એમ બરાબર અર્થ કાઢે. પણ જે મિથ્યા દ્રષ્ટિ છે એને એ વાત ન સમજમાં આવી હોય એટલે એ શુભભાવ દ્વારા ધર્મ માને, શુભભાવ દ્વારા વિતરાગતા થાય એમ માને, શુભભાવને મુક્તિનું સાધન માને, વિતરાગતાનું સાધન માને. પણ ધર્મી જીવ એમ માનતા નથી. એ વખતે ધર્મી જીવ છે એટલે કે સમ્યક દ્રષ્ટિ છે એ તો બરાબર જાણે છે કે આ વ્યવહાર નહીંનું કથન છે અને શુભભાવ એ તો રાગ છે, એ ખરેખર વિતરાગતાનું સાધન નથી. અને આમ અર્થ સમજી એ રાગનું સ્થાપન કરે નહીં. વ્યવહાર નહીંના કથનમાં શુભભાવની વાત આવી હોય તો પણ એ બરાબર અર્થ સમજ્યો છે માટે શુભભાવનું સ્થાપન નથી કરતો. એટલે કે શુભભાવ એ મોક્ષ માર્ગ છે એમ સ્થાપતો નથી. શુભભાવ દ્વારા મુક્તિ થાય એમ એ માનતો નથી.
આગળ કહે છે કે વિતરાગના શબ્દો રાગ દ્વેષનું જ્ઞાન કરાવે છે, પણ રાગ દ્વેષનું સ્થાપન કરાવતા નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાં સુખભાવની વાત આવી હોય અને પોતાની ભૂમિકાને યોગ્ય સાધક જીવને એવો સુભાવ પણ હોય, પણ વિતરાગની વાણીમાં ક્યારેય એમ ના આવે કે સુભાવ છે તે મુક્તિનું કારણ છે, મોક્ષનું કારણ છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટેનું એ કારણ છે, એમ ના આવે. એટલે એ શુભભાવ છે તે શુદ્ધભાવ છે, એ બંધનું કારણ છે, એ શુદ્ધ ભાવ નથી, એ સંવર નિજરાનું કારણ નથી. એટલે આવી જેને સમજ છે એને તો શાસ્ત્ર વાંચતા, શાસ્ત્રનો અભ્યાસ કરતા કાંઈ તકલીફ પડતી નથી. પણ જેને હજી મિથ્યા માન્યતા કોઈક પ્રકારે પડી છે, ઊંડે ઊંડે શુભભાવની રુચિ છે, શુભભાવ દ્વારા ધર્મ થાય એમ કેમ માને છે? કેમ કે એને શુભભાવની રુચિ છે. એને એમ છે કે શુભભાવ નહીં કરવું તો હું ક્યાંક રખડી પડીશ, શુભભાવ દ્વારા મને સારી ગતિ મળશે. પણ ગતિ મળે છે તે કોઈ સારી નથી. શુભભાવ દ્વારા બંધ થાય, ગતિ પ્રાપ્ત થાય, પણ એ ગતિ છે તે ગતિ છે એટલે એ ભવનું ભ્રમણ જ છે. એટલે વિતરાગ વાણીમાં એવી વાત આવે નહીં. ભવના ભ્રમણ કરાવનાર જે બંધનું કારણ છે એવા શુભ કે અશુભ ભાવ દ્વારા ધર્મ થાય એવી વાત વિતરાગ વાણીમાં ક્યારેય આવે નહીં. એટલે વિતરાગના શબ્દો રાગ દ્વેષનું જ્ઞાન કરાવે, પણ રાગ દ્વેષનું સ્થાપન કરાવતા નથી. આ પ્રમાણે શબ્દ સમય પણ વિતરાગતામાં નિમિત્ત થાય છે. શબ્દ સમય છે એ પણ વિતરાગતામાં નિમિત્ત થાય છે. શબ્દ સમય એટલે આ આગમ, આ શાસ્ત્ર જે પરંપરાએ વિતરાગની વાણી છે, જીનેશ્વર ભગવાનની વાણી છે, તો એ પણ જીવને વિતરાગતા પ્રગટ થવામાં નિમિત્ત થાય છે. પણ શાસ્ત્રો દ્વારા કઈ વિતરાગતા પ્રગટ થઈ જાય છે એમ નથી. આ જ ગાથા ઉપર પછીના દિવસે જે પ્રવચન કરવામાં આવ્યું એમાં ગુરુદેવે ખૂબ વિસ્તાર કર્યો છે અને પ્રયોજનભૂત વાત સમજાવી છે. અહીંયા એ વાત લીધી છે કે જે શાસ્ત્ર પુણ્યથી અને નિમિત્તથી ધર્મ કહે, અથવા તો બીજી રીતે કહીએ તો દ્રવ્ય પરાધીન બતાવે, તે શાસ્ત્ર નથી અને તેને શબ્દ સમય કહેતા નથી. આ વાત હવે ગુરુદેવ કહેવાના છે. પુણ્યથી ધર્મ અથવા તો નિમિત્તથી ધર્મ કહે તો એ વાત બરાબર નથી. અને બીજી વાત કે દ્રવ્ય પરાધીન છે, એટલે કે દ્રવ્યનું પરિણમન બીજાને આધીન છે, પરને આધીન છે. કોઈ પણ દ્રવ્યનું પરિણમન થાય છે તો એ બીજા કોઈ અન્ય દ્રવ્યને આધીન નથી. અમુક દ્રવ્ય આવે તો જ આ દ્રવ્યનું પરિણમન થાય, એવી આ દ્રવ્યને કોઈ પરાધીનતા હોતી નથી. અમુક આવે તો જ આ દ્રવ્યનું પરિણમન થઈ અને એની વિશિષ્ટ પર્યાય થાય, એવી કોઈ વાત નથી. નિત્ય નિગોદનો જીવ કોઈક એવું નિમિત્ત આવે તો જ બહાર નીકળે એવી વાત એટલે ઊભી રહેતી નથી. બધા પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પણ જ્યારે જે પ્રમાણે કાર્ય થાય છે, પરિણમન થાય છે, નવી અવસ્થા થાય છે, પર્યાયો બદલાય છે, તો એ વખતે શું સાથે હતું, હાજર હતું, તો એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ એ નિમિત્તને કારણે જો
કોઈ દ્રવ્યની અંદર પરિણમન થાય, કોઈ દ્રવ્યની અવસ્થા બદલાઈ જાય, કોઈ દ્રવ્યમાં કાર્ય થાય એમ માનવામાં આવે તો એનો અર્થ તો એ થયો કે દ્રવ્ય છે તે પરાધીન છે, દ્રવ્ય સ્વતંત્ર નથી, અને દ્રવ્યની સ્વતંત્રતાને જો ન સ્વીકારવામાં આવે તો કેટલો મોટો અનર્થ થાય. કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યની અપેક્ષા રાખે અથવા તો બીજું દ્રવ્ય પહેલા દ્રવ્યમાં કાંઈક કરે એવું જો માનવામાં આવે તો જગતમાં કોઈ દ્રવ્ય સ્વતંત્રપણે રહી શકે નહીં. કોઈ પણ દ્રવ્ય છે તે પોતાના ગુણ અનુસાર કાર્ય પણ કરી શકે નહીં, અને એમ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવું જોઈએ, નિમિત્તની દ્રષ્ટિ છોડવી જોઈએ. નિમિત્ત છે, નિમિત્તની ના નથી, નિમિત્તનો અભાવ નથી, પરંતુ નિમિત્તને નિમિત્ત તરીકે જ રાખવું, એને ઉપાદાન કારણ બનાવવું નહીં. નિમિત્તની પરાધીનતા સ્વીકારવી નહીં, નિમિત્તની પરાધીનતા ક્યારેય સ્વીકારવી નહીં. છતાંય જો કોઈ શાસ્ત્રમાં એવી દ્રવ્યની પરાધીનતા બતાવી હોય કે અમુક નિમિત્ત આવે ત્યારે એ દ્રવ્ય કામ કરે, એનું કાર્ય થાય, તો એ સાચા શાસ્ત્ર નથી. એને શબ્દ સમય કહેતા નથી. તો આ બધી વાત વિસ્તારપૂર્વક બહુ સરળ શબ્દોમાં ગુરુદેવે અહીંયા સમજાવી છે, એ આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે શબ્દ 3 પ્રકારે કયા છે. જો અહીંયા શબ્દની જગ્યાએ સમય મૂકી દેવાનો. સમય 3 પ્રકારે કયા છે. સમય 3 પ્રકારે કયા છે. શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય. તેમાં પ્રથમ શબ્દ સમયની વાત કરે છે. શબ્દ સમયનો વિસ્તાર આપણે પહેલા પણ કર્યો છે અને અહીંયા ખૂબ વિસ્તાર કર્યો છે. ગુરુદેવ કહે છે શબ્દ સમયની વાત કરતા કે જે પંચાસ્તિકાયની રાગ દ્વેષ રહિત યથાર્થ અક્ષર, પદ અને વાક્યની રચના, એ શબ્દ સમય કયો એ દ્રવ્ય શ્રુત છે, એ દ્રવ્ય શ્રુત રૂપ છે. પંચાસ્તિકાય હોય કે પછી બીજા કોઈ અન્ય શાસ્ત્ર હોય અને એવી રચના હોય તો એ રચનામાં અક્ષર છે, પદ છે, વાક્ય છે, અને જેમ છે તેમ એ દિનેશ્વર ભગવાનની વાણીને જ કહેવાવાળું છે. તો એ બધા શબ્દ સમય છે, એ દ્રવ્ય શ્રુત છે. અહીંયા પંચાસ્તિકાય ચાલે છે એટલે પંચાસ્તિકાયની મુખ્યતાથી વાત કરી છે, અને એમાં પહેલા શબ્દ સમયની વાત કરી છે. એટલે કે જે શબ્દો દ્વારા પંચાસ્તિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ પક્ષપાત રહિત કરવામાં આવ્યું છે, રાગ દ્વેષ રહિત એવું યથાર્થ વર્ણન છે, એવી એ રચના છે, તો એ દ્રવ્ય શ્રુત રૂપ છે અને એ શબ્દ સમય છે. જીવ શબ્દ બોલાણો અથવા તો જીવ શબ્દ વાંચવામાં આવ્યો તો એ જીવ શબ્દમાં 2 અક્ષર છે, જને દીર્ઘઈ જી અને વને કઈની વ. તો એ અક્ષરો ખરેખર જીવ નથી. જીવ શબ્દ છે કેમ કે એમાં 2 અક્ષર છે એટલે એને પદ કહ્યું. તો જીવ તે પદ છે, અને એ જીવ પદ, એ પદની અંદર કાંઈ જીવ નથી, એ પદ છે. જી અને વ 2 અક્ષર લીધા પછી 2 મળીને પદ થયું એટલે જીવ પદ છે, પણ એની અંદર ખરેખર જીવ નથી. વળી એમ કહેવામાં આવે કે જીવ અનાદિ અનંત છે તો એ વાક્ય થયું. જીવ અનાદિ અનંત છે
તો એ વાક્ય થયું. એટલે આ રીતે અક્ષર, પદ અને વાક્ય એ શબ્દ સમયમાં હોય છે, પણ છતાંય શબ્દ સમય છે એના દ્વારા જ્ઞાન થતું નથી. આવા શબ્દ સમય દ્વારા જ્ઞાન થતું નથી. એ રચના છે, એ વાચક શબ્દો છે, એ વાક્યો છે, એ બધું આપણને વાચ્ય તરફ લઈ જાય, પણ ખરેખર એનાથી જ્ઞાન થતું નથી. આ વાતને તો બરાબર જેમ છે તેમ સમજી લેવી. અહીંયા કહે છે કે આ રીતે આ અક્ષર, પદ અને વાક્યની જે રચના છે એને દ્રવ્યશ્રુત કહ્યું. પણ એ દ્રવ્યશ્રુત પણ કેવું છે? કેમ કે દ્રવ્યશ્રુત કહ્યું છે ને એટલે વાત કરવી છે. તો કહે છે કે એ દ્રવ્યશ્રુતમાં રાગ કે દ્વેષ હોય નહીં. રાગ દ્વેષ રહિત શબ્દો જે કયા છે એની ઉપર અહીંયા વજન છે, એની ઉપર ખાસ વજન છે. જે શાસ્ત્રમાં રાગ દ્વેષ રહિત લખાણ આવે તે યથાર્થ શાસ્ત્ર છે અને તે જ શબ્દ સમય છે. માત્ર એ અક્ષર હોય, પદ હોય કે વાક્યો હોય એટલે એ શબ્દ સમય કહેવાય એમ નથી. એ વાક્યો હોય અને એ વાક્યો કે શબ્દો જે છે એ વસ્તુ સ્વરૂપને જણાવનારા હોય, એ શબ્દો દ્વારા વાચ્યનો ખ્યાલ આવતો હોય અને જે ખ્યાલ આવે એમાં પણ કોઈ પ્રકારે પક્ષપાત ન થાય એવી રીતે એનો ખ્યાલ આવે. એટલે કોઈ પ્રકારે રાગ ન થાય કે દ્વેષ ન થાય એવી રીતે જે શબ્દોની રચના હોવી જોઈએ. રાગ દ્વેષ રહિત લખાણ, હવે કોઈને એમ થાય કે લખાણ છે એ તો જડ છે ને એમાં એને રાગ દ્વેષ રહિત કેમ કહ્યું? કેમ કે રાગ ને દ્વેષ જે થાય છે એ તો જીવના ભાવ છે, તો એને લખાણને વળી ક્યાં ભાવ છે? તો એની સ્પષ્ટતા પણ અહીંયા લીધી છે. શું કહે છે ગુરુદેવ? કે જે શાસ્ત્રમાં રાગ દ્વેષ રહિત લખાણ આવે તે યથાર્થ શાસ્ત્ર છે અને તે જ શબ્દ સમય છે. પણ જે શાસ્ત્રમાં એમ લખાણ આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરાવી શકે કે એના કાર્યો કરી શકે, અથવા તો પુણ્યથી ધર્મ થાય, જીવ જળનું કે શરીરનું કાર્ય કરી શકે, એક ગુણથી બીજા ગુણને લાભ થાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરાધીન બનાવે, રાગ દ્વેષ અથવા પુણ્યભાવ કરવા જેવા છે એમ બતાવે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય, આવા કોઈ પણ પ્રકારના જો એમાં લખાણ આવ્યા હોય તો તેને શબ્દ સમય કહેતા નથી. એને શબ્દ સમય કહેતા નથી. કેમ કે એ જિનેશ્વર ભગવાનની વાણી નથી. એ જિનેશ્વર ભગવાનની વાણીને કોઈએ પોતાની મતિ કલ્પનાએ એમાં લખી છે એવો અર્થ થાય. જિનેશ્વર ભગવાનની વાણી આવી હોય નહીં. એમાં એ વાત ના આવે કે સુભાવથી ધર્મ થાય, એક ગુણથી બીજા ગુણને લાભ થાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે. આવી વાણી જીન વાણી હોય નહીં. જિનેશ્વર ભગવાનની વાણી એવી હોય નહીં. નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય. આ બધી વાણી જે છે એ મિથ્યા દ્રષ્ટિની વાણી છે, એની વાત છે. એટલે એવું જે શાસ્ત્રમાં આવતું હોય એ શાસ્ત્ર સાચા શાસ્ત્ર નથી અને એને પરમાર્થે શબ્દ સમય પણ કહેતા નથી. જે લખાણ રાગ અને દ્વેષ એટલે કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ ઉત્પન્ન કરવામાં નિમિત્ત થાય તેને શબ્દ સમય કહેતા જ નથી. શાસ્ત્રના લખાણ છે એનું પ્રયોજન તો વિતરાગતા પ્રગટ કરાવવાનું છે. શાસ્ત્રના લખાણોનો સાર વિતરાગતા પોષક છે અને તે જ સાચા શાસ્ત્રો છે અને એ જ શબ્દ સમય છે. તો જેમાં વિતરાગતાની વાત આવે, જેનું વાંચન કરતા એના વાચ્ય તરફ જતા આપણને વિતરાગતા થાય, એ સાચા શાસ્ત્રો છે.
એટલે જેમાં વિતરાગતાની વાત આવે, પોતાના આત્માને લાભ થાય તે વાત આવે. બધા આત્મા અને પરમાણુ સ્વતંત્ર છે, તે બધાના દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને સ્વતંત્ર રીતે પરિણમી રહ્યું છે. વળી કર્મના ઉદયો રાગનું કારણ નથી, એટલે કે કર્મ રાગ કરાવતું નથી. કર્મને લીધે જીવને રાગ થાય એમ પણ નથી. અને એવી જ રીતે દેવ, ગુરુ કે શાસ્ત્ર એ કાંઈ ધર્મ પમાડતા નથી. ધર્મ એટલે મોક્ષનો માર્ગ. અહીંયા કહ્યું છે કે ગુરુ ધર્મ પમાડતા નથી, એટલે કે ગુરુ દ્વારા કાંઈ એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે એમ બને નહીં. સાક્ષાત દિનેશ્વર ભગવાન પણ એને મોક્ષ માર્ગમાં સ્થાપિત કરી દે એમ બને નહીં. કોઈની કૃપા દ્વારા પોતે મોક્ષ માર્ગમાં આવે એમ બને નહીં. એટલે કોઈ આ જીવને ધર્મ પમાડી દે એમ હોતું નથી. પણ પોતે જ રાગ કરે છે તો એને રાગ થાય છે, અને પોતે જ પરનું લક્ષ છોડી, રાગદ્વેષના ભાવ છોડી અને પોતાના ધ્રુવ સ્વભાવ તરફ ઢળીને સ્વભાવના આશરે મિથ્યાત્વ, રાગ, દ્વેષ ટાળીને ધર્મ કરે તો એ મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકે છે. એ બધા પ્રકારે જે લખાણ આવતા હોય એ યથાર્થ લખાણ છે, અને એમાં ક્યાંય કોઈ રીતે બાદ આવતો નથી. એ જીનવાણીની વિરુદ્ધ કથન નથી. એ બધું શબ્દ સમય છે, એને શબ્દ સમય કહે છે. દ્રવ્ય શ્રુત કહો, દ્રવ્ય આગમ કહો કે શબ્દ સમય કહો, એ એક જ છે. આ શબ્દ સમયની વાત ચાલે છે, અને પરમાર્થે જે શબ્દ સમય કહ્યો છે એ આ શબ્દ સમય છે. બાકી શબ્દોને ગમે તેમ ભેગા કરીને ગમે તેવી રચના કરી દેવાય એટલે કાંઈ એ શબ્દ સમય થઈ જતો નથી, અને દ્રવ્યશ્રુત પણ કહેતા નથી. દ્રવ્યશ્રુત કહો કે દ્રવ્ય આગમ કહો કે શબ્દ સમય કહો, બધાનો એક જ અર્થ છે. અને એના નિમિત્તે જીવને ભાવશ્રુત થાય છે અથવા તો ભાવ જ્ઞાન થાય છે. એ વાત આગળ આવશે. હજી આપણી એક વાત બાકી છે કે એમાં રાગ દ્વેષ નથી. એ વાત જે છે એનો હજી વિસ્તાર બાકી છે, એ પણ આવે છે. અહીંયા આગળ કહે છે કે અહીં શબ્દ સમય તો જડની પર્યાય છે, છતાં તેને રાગ દ્વેષ રહિતપણું કેમ કહ્યું એમ કોઈ પ્રશ્ન કરે તો તેનું સમાધાન એમ છે કે તેનામાં રાગ નથી તેમ રાગ રહિતપણું પણ નથી. એનામાં રાગ નથી ને રાગ રહિતપણું પણ નથી, કેમ કે એ તો જડની પર્યાય છે. રાગ તો જીવને હોય, એ તો જીવના ભાવ છે. આ તો પૂતગળની પર્યાય છે. શબ્દો છે એ તો પૂતગળની પર્યાય છે. શબ્દ સમયમાં જે કહ્યું છે તેનો ભાવ સમજી જીવ પોતામાં મિથ્યાત્વ રહિત યથાર્થ જ્ઞાન કરે છે. એટલે એને એમ કહેવાય કે આ શબ્દો છે, શબ્દ સમય છે, એમાં રાગ દ્વેષ નથી. શું કહે છે ગુરુદેવ? કે આ શબ્દ સમય જે કહ્યો એ તો પૂતગળની પર્યાય છે, એટલે એમાં રાગ પણ નથી અને રાગ રહિતપણું પણ નથી. તે તો પૂતગળની પર્યાય છે. પણ શબ્દ સમયમાં જે કહ્યું છે તેનો ભાવ સમજી જીવ પોતામાં મિથ્યાત્વ રહિત યથાર્થ જ્ઞાન કરે છે. જ્ઞાન કરવા વાળો જીવ પોતે છે, પણ એવું કરે છે ત્યારે સામે જે શબ્દો છે, વાક્ય રચના છે, એ પણ એવા જ છે. જીવને જયારે જ્ઞાન થાય છે તો સામે જે વાક્ય રચના હોય છે એ જ પ્રકારે હોય. એટલે આપણે બીજી રીતે કહીએ તો એ અનુકૂળ નિમિત્ત છે. શબ્દો દ્વારા જ્ઞાન થવું એમ જયારે કહીએ છીએ તો શબ્દો અથવા તો શબ્દ સમય છે તે જીવને જ્ઞાન થવામાં નિમિત્ત થાય, તો પછી એ શબ્દો એવા જ હોય. એ નિમિત્ત હંમેશા ઉચિત નિમિત્ત હોય, ગમે તેમ ન હોય. એટલે ગમે તે શબ્દો ન હોય. એટલે શાસ્ત્રો જયારે કહ્યું છે
દ્રવ્યશ્રુત કહ્યું છે તો પછી એ શબ્દો એવા હોય કે જે ખરેખર જીવને જ્ઞાન કરાવે, જ્ઞાન ભાવે થવામાં નિમિત્ત થાય. તો કહે છે અહીંયા કે શબ્દ સમયમાં જે કહ્યું છે તેનો ભાવ સમજી જીવ પોતામાં મિથ્યાત્વ રહિત યથાર્થ જ્ઞાન કરે છે. જેમ કે શબ્દ સમયમાં લખાણ આવે કે જીવ પોતાના આશ્રયે મિથ્યાત્વ, રાગ અને દ્વેષનો નાશ કરી શકે છે. જીવ પોતાના આશ્રયે, સ્વના આશ્રયે રાગ અને દ્વેષનો અને મિથ્યાત્વનો નાશ કરી શકે છે એમ જો લખાણમાં આવ્યું હોય તો તે લખાણનો યથાર્થ ભાવ સમજી ધર્મી જીવ પોતાના સ્વભાવના આશ્રયે મિથ્યાત્વ, રાગ અને દ્વેષનો નાશ કરે છે અને જ્ઞાન સમય પોતામાં પ્રગટ કરે છે. એટલે જ્ઞાન પોતાને થાય છે, પણ એમાં આશ્રય તો પોતે પોતાનો જ કરે છે. સ્વભાવના આશ્રય એ મિથ્યાત્વ, રાગ અને દ્વેષનો નાશ કરે છે, પણ એ વખતે નિમિત્ત તરીકે શબ્દ સમય છે, શાસ્ત્ર છે. તો એ શાસ્ત્રની રચના જ એવી થઈ છે કે જેના નિમિત્તે આને એવા જ ભાવ થાય, એમાં ક્યાંય રાગ દ્વેષના ભાવ થાય નહીં એવી જે રચના હોય છે. એટલે એ અપેક્ષાથી શબ્દ સમયમાં રાગ દ્વેષ નથી એમ કહેવામાં આવ્યું છે. એ જ્ઞાન પ્રગટ કરે છે એટલે કે જ્ઞાન સમયને પ્રગટ કરે છે એ તો પોતે પોતાના પુરુષાર્થથી કરે છે. પોતે સ્વના આશ્રય મિથ્યાત્વ, રાગ દ્વેષનો નાશ કરી અને જ્ઞાન ભાવે પરિણમી જાય છે. બીજી વાત પણ લીધી છે. ગુરુદેવ કહે છે કે અથવા નિમિત્તના કે વ્યવહારના કથન આવે તો તેને ઉપચાર કથન સમજી અને એમાંથી પણ જે નિશ્ચય અપેક્ષાએ વાત કહેવામાં આવી છે એને સમજી અને પોતાના પરિણામને નિર્મળ કરે એટલે કે વિતરાગતા પ્રગટ કરે. ગુરુદેવ કહે છે કે ભલે એમાં નિમિત્તના અને વ્યવહારના કથન આવ્યા હોય તો સાથે વ્યવહારની સાથે નિશ્ચય શું છે એનો વિચાર કરીને આ જે વ્યવહારના કથન છે, જે નિમિત્તના કથન છે, એ ઉપચાર કથન છે એમ સમજી અને વિતરાગતા કાઢે એટલે કે પોતે નિશ્ચયના આશ્રય વિતરાગ ભાવે થાય, નિર્મળ પરિણામ કરે. એટલે કે જેવો શબ્દ સમયમાં ભાવ કયો હતો તેવું જ એ જ્ઞાન કરે છે. તો એ રીતે આ શબ્દ સમય રાગ રહિત છે. ગુરુદેવ કહે છે કે તેથી શબ્દ સમય મિથ્યાત્વ, રાગ અને દ્વેષનો નાશ કરે છે અને તે રાગ દ્વેષ રહિત છે એમ કથન કરવામાં આવે છે. અને તે જ યથાર્થ શાસ્ત્ર છે, એ જ દ્રવ્યશ્રુત છે અથવા એ જ શબ્દ સમય છે. આગળ કહે છે કે શબ્દ સમયના નિમિત્તે આત્માના આશ્રય થતા ભાવશ્રુત જ્ઞાનને જ્ઞાન સમય કહે છે. જો શબ્દ સમયની તો વાત કરી દીધી, એમાં રાગ દ્વેષ નથી તો કઈ રીતે રાગ દ્વેષ નથી એની પણ વાત કરી દીધી. શબ્દ સમય કોને કયો એ બધી વાત પણ આવી ગઈ. એની ઉત્પત્તિનું મૂળ સ્થાન શું છે એની વાત પણ આવી ગઈ. હવે જ્ઞાન સમયની વાત કરે છે. શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય ત્રણ છે ને, એમાં હવે બીજું જ્ઞાન સમય એની વાત કરે છે. તો કહે છે કે શબ્દ સમયના નિમિત્તે આત્માના આશ્રય જ્ઞાન સમય થાય એટલે કે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય. એટલે સામે જે શબ્દ સમય છે તે દ્રવ્યશ્રુત છે અને દ્રવ્યશ્રુતના નિમિત્તે એને આ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાન થાય છે. પણ એ જ્ઞાન આત્માના આશ્રય થાય છે, શબ્દ સમયના આશ્રય થતું નથી. શબ્દ સમયના આશ્રય જ્ઞાન થતું નથી. છતાંય જ્યારે આને જ્ઞાન થાય છે, આને પોતાના પુરુષાર્થથી જ્ઞાન થાય છે, તો એ વખતે આવો શબ્દ સમય છે તે નિમિત્ત હોય છે અને એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શબ્દ સમયના નિમિત્તે જ્ઞાન થાય છે એ વાત બરાબર છે. એટલે શબ્દ સમય નિમિત્ત છે એ વાત બરાબર છે, પણ એ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત જુદું દ્રવ્ય છે,
નિમિત્ત હંમેશા જુદું દ્રવ્ય હોય. જ્યાં કાર્ય થાય, જ્યાં પરિણમન થાય, એ દ્રવ્ય કરતા નિમિત્ત જુદું દ્રવ્ય હોય. આ જીવ દ્રવ્ય છે, એ જીવ દ્રવ્ય પોતે જ્ઞાન ભાવે થાય છે. તો એ જ્ઞાન ભાવે થાય છે તો પોતે એવા પુરુષાર્થ દ્વારા જ્ઞાન ભાવે થાય છે. એટલે પુરુષાર્થ એનો છે, અને એ પુરુષાર્થમાં એ શું કરે છે? તો પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે. આત્માના આશ્રય એને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. આત્માના આશ્રય ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરે છે, અને એ વખતે જે શબ્દની રચના છે તે નિમિત્ત કારણ છે. અને આ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કર્યું એ જ જ્ઞાન સમય છે. તો જ્ઞાન સમય ક્યાં છે? જ્ઞાન સમય જીવમાં છે. જ્ઞાન સમય જીવમાં છે. અને શબ્દ સમય કાંઈ જીવમાં નથી. એ તો આ શાસ્ત્રો છે, એ તો પૂતગળની પર્યાય છે. તો હવે એનો વિસ્તાર કરે છે. ગુરુદેવ કહે છે કે પંચાસ્તિકાયમાં 5 અસ્તિકાય, જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, એ 5નું વર્ણન છે. એ બધા દ્રવ્યો સ્વતંત્ર છે. તે શબ્દોને સમય કહે છે. આ જે 5 કયા તે શબ્દો, તો શબ્દ રૂપેથી શબ્દ સમય છે. અને તે શબ્દો પર તરફનું લક્ષ છોડવાનું અને મિથ્યાત્વ ટાળવાનું કહે છે. આ શબ્દો દ્વારા પ્રયોજન તો એ છે કે પરનું લક્ષ છોડી મિથ્યાત્વ ટાળી રાગ દ્વેષના ભાવોથી રહિત થઈ અને સ્વભાવ ભાવે થવું, સમ્યક્તો પ્રગટ કરવું. તો એ એનું પ્રયોજન છે. શબ્દશ્રુતનું અથવા શબ્દ સમયનું યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય? વાંચી જઈએ અને એના શબ્દાર્થ કરીએ એટલે કાંઈ યથાર્થ જ્ઞાન થયું એમ કહેવાતું નથી. તો પછી શબ્દશ્રુતનું અથવા તો આ દ્રવ્યશ્રુતનું કે શબ્દ સમયનું, એ ત્રણેયનો અર્થ એક જ છે. તો એનું બરાબર યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય? તો કે જ્યારે ભ્રમણાનો નાશ થાય ત્યારે, મિથ્યાત્વનો નાશ થાય ત્યારે. હવે એવી ભ્રમણાનો નાશ, મિથ્યાત્વનો નાશ એ નિમિત્ત દ્રષ્ટિથી કે પર્યાય દ્રષ્ટિથી થતો નથી. નિમિત્ત દ્રષ્ટિથી એટલે શું? કે નિમિત્ત દ્વારા કાર્ય થાય છે એવી દ્રષ્ટિ એને નિમિત્ત દ્રષ્ટિ કહેવાય. એવી વિપરીત શ્રદ્ધા, નિમિત્ત જ કાર્ય કરે છે, નિમિત્ત ન હોય તો કાર્ય થાય નહીં, નિમિત્ત જ એનું ખરું કારણ છે, એવી જે દ્રષ્ટિ છે એ નિમિત્ત દ્રષ્ટિ છે. અથવા તો પર્યાય દ્રષ્ટિ, એટલે કે જે પર્યાયને જાણે છે, માને છે, પણ એ પર્યાય જે દ્રવ્યની છે એને સ્વીકારતો નથી અથવા તો એને જાણતો નથી. માત્ર પર્યાયનું જ લક્ષ કરે છે. જે બદલાય છે, દરેક સમયે જે બદલાય છે એવી એ પર્યાયનું જ લક્ષ કરે છે. તો એ પર્યાય દ્રષ્ટિ છે. નિમિત્ત દ્રષ્ટિથી કે પર્યાય દ્રષ્ટિથી મિથ્યાત્વનો નાશ થતો નથી, ભ્રમણાનો નાશ થતો નથી. પણ આત્માના લક્ષે ભ્રમણાનો નાશ થાય છે. આત્મદ્રવ્ય, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એના લક્ષે, એટલે એવા દ્રવ્યની દ્રષ્ટિ કરતા ભ્રમણાનો નાશ થાય, મિથ્યાત્વનો નાશ થાય છે. એમ પંચાસ્તિકાયનું કહેવું છે. સર્વજ્ઞના બધા જ શાસ્ત્રો, એટલે કે સર્વજ્ઞની વાણીમાંથી જે ઉદ્ભવ પામ્યા છે બધા જ શાસ્ત્રોમાં આ વાત આવે છે. આગળ કહે છે, સર્વજ્ઞ સામે જો તો તારું મિથ્યાત્વ નાશ થાય એમ પંચાસ્તિકાયમાં આવતું નથી. સર્વજ્ઞ તરફ તું દ્રષ્ટિ કરે એટલે તારું મિથ્યાત્વ ચાલ્યું જાય એવી વાત પંચાસ્તિકાયમાં નથી. સામે જીનેશ્વર ભગવાન સાક્ષાત બિરાજમાન હોય અને સમોસરણમાં પ્રભુની સામે આપણે જોઈએ અને અહોભાવ આવે, પ્રભુ પ્રત્યેનો ખૂબ અહોભાવ આવે, મસ્તક ઝૂકી જાય, હાથ જોડીને વારંવાર નમસ્કાર પણ થાય, તે છતાં પણ મિથ્યાત્વનો નાશ થાય નહીં.
સર્વજ્ઞ સામે જોવાથી મિથ્યાત્વનો નાશ થાય નહીં. સર્વજ્ઞ તરફનો ભક્તિભાવ આવે, શુભભાવ આવે તો પણ મિથ્યાત્વનો નાશ થાય નહીં. અને પંચાસ્તિકાયમાં સર્વજ્ઞ સામે જોવાથી મિથ્યાત્વનો નાશ થાય એમ આવતું નથી. પણ તું તારા સામે જો તો તારા મિથ્યાત્વ રાગ દ્વેષનો નાશ થાય તેમ છે, એવી વાત આવે છે. તું તારા સ્વદ્રવ્ય સામે દ્રષ્ટિ કરે, એનું શ્રદ્ધાન કરે, જે અવિનાશી ચીજ છે એનું લક્ષ કરે, એની દ્રષ્ટિ કરે, એમાં એકાગ્રતા કરે, તો તને સમ્યક્ત્વ થાય, રાગ દ્વેષનો નાશ થાય. એ વિના રાગ દ્વેષનો નાશ થતો નથી. ખરી રીતે તો રાગ દ્વેષનો નાશ કહેવું એ પણ ઉપચાર છે. નિશ્ચયથી તો એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય છે, તો એ વખતે હવે એને રાગ દ્વેષ નથી. અને પછી એવું શ્રદ્ધાન થઈ ગયા પછીથી એની બધી જ માન્યતાઓ જે છે તે વિપરીતતા રહિત હોય છે. એટલે દ્રવ્યને એ દ્રવ્ય તરીકે જુએ છે, પર્યાય તરીકે જોતો નથી. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમન, દ્રવ્યના સ્વતંત્ર પરિણમન, એ બધાની યથાર્થ શ્રદ્ધા થઈ જાય છે. એટલે તત્વોની યથાર્થ શ્રદ્ધા થાય છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એટલે ખરેખર તો આ રીતે મિથ્યાત્વ જાય છે. અને મિથ્યાત્વ ગયા પછીથી રાગ દ્વેષ પણ મોડા પડી જાય છે. અહીંયા કહે છે કે મિથ્યાત્વ રાગ અને દ્વેષનો નાશ કરે છે, તે પણ વ્યવહાર કથન છે. ખરેખર એમ નથી, હવે ઉત્પન્ન નથી થતા. સમ્યક્ત્વ થયા પછીથી હવે એને મિથ્યાત્વ રહેતું નથી, ખોટી વિપરીત ઊંધી માન્યતાઓ રહેતી નથી. અને રાગ દ્વેષ જે કસાય છે એ એને મંદ પડી જાય છે. એટલે એવા રાગ દ્વેષ થતા નથી કે જેને કારણે થઈને એને અનંત કાળ સુધી રખડવું પડે. એટલે અનંતાનુબંધી કસાય, ક્રોધ, માન, માયા, લોભ, એટલે એ બધા રાગ દ્વેષ અને બીજા અન્ય નવ પ્રકારના નો કસાયો, એ બધા જે છે તે ખૂબ મંદ પડી જાય છે. એટલે હવે એને અનંત ભવ થાય એવું રહેતું નથી. તો કે છે કે રાગ અને દ્વેષ ઉત્પન્ન થતા નથી. ખરેખર શું છે કે મિથ્યાત્વ રાગ અને દ્વેષનો નાશ કરે છે, તે પણ વ્યવહાર કથન છે. પોતાના જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર થતા મિથ્યાત્વ રાગ અને દ્વેષ ઉત્પન્ન થતા નથી. એટલે મિથ્યાત્વ રાગ દ્વેષનો નાશ થઈ જાય છે એમ કહેવામાં આવે છે. આમ પોતામાં સાચું જ્ઞાન પ્રગટ થયું, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, તે જ્ઞાન સમય છે. એ જ્ઞાન સમય છે. અને જ્ઞાન સમય કહો, ભાવશ્રુત કહો કે ભાવ આગમ કહો, એ બધું એક જ છે. તે સમ્યક જ્ઞાની જીવના જ્ઞાન ગુણની પર્યાય છે. આજે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું છે, તો એ જ્ઞાન એને કેમ પ્રગટ થયું છે? કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે. અને હવે સમ્યક્ત્વ થયું છે, તો એ પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. તો જ્ઞાનની એ પર્યાય છે, જ્ઞાનની એ નિર્મળ પર્યાય છે. એનો જ્ઞાન ગુણ છે. શક્તિ અપેક્ષાએ તો જ્ઞાન ગુણ છે, અને અંદરમાં તો જ્ઞાન ગુણનું એવું જ પરિણમન થઈ રહ્યું છે. પણ પરના લક્ષે એ જે કંઈ જ્ઞાન કરે છે, તો એમાં એ પર્યાયની દ્રષ્ટિ કરે છે. અને જે માહિતી જ્ઞાન છે એને એ જ્ઞાન માને છે, એ એનું મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે. આત્માનું જ્ઞાન એ જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન છે. અને આત્માનું જ્ઞાન કહો કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે એમ કહો, એ બે વાત એક જ છે. એટલે જ્યારે એને સમ્યક જ્ઞાન થાય છે, તો એને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. અને એમાં નિમિત્ત તરીકે દ્રવ્યશ્રુત છે, એટલે કે શબ્દ સમય છે અથવા તો આગમ છે. એટલે એ અપેક્ષાથી આને
ભાવ આગમ પણ કહ્યું. ભાવશ્રુત જ્ઞાન કહો કે ભાવ આગમ કહો, બધું એક જ છે. અને એ સમ્યક જ્ઞાની જીવના જ્ઞાન ગુણની પર્યાય છે. તો અહીંયા સમ્યક જ્ઞાની જીવના જ્ઞાન ગુણની પર્યાય એમ કહ્યું તો બીજા જીવોના જ્ઞાન ગુણની પર્યાય જુદી હશે. અહીંયા પ્રગટતાની અપેક્ષાથી વાત છે. બીજા જીવોને અંદરમાં શક્તિ અપેક્ષાએ રહેલો જ્ઞાન ગુણ છે અને એનું પરિણમન તો નિર્મળ જ થાય છે. એ જ્ઞાન ગુણનું જે પરિણમન થાય છે, અનંત ગુણનું પણ અંદરમાં જે પરિણમન થઈ રહ્યું છે, એ પરિણમનને અહીંયા નથી લીધું. એ પરિણમનની વાત નથી. અહીંયા તો જે પ્રગટતારૂપ પરિણમન છે એની વાત લીધી છે. જ્ઞાનનું હવે જે પર્યાયમાં પરિણમન પ્રગટ જે થયું એ પરિણમન, તો એ સમ્યક જ્ઞાનીને હવે જ્ઞાન ભાવે પરિણમન થાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે સમ્યક જ્ઞાની જીવના જ્ઞાન ગુણની પર્યાય છે. શબ્દ સમય વડે જ્ઞાન થાય છે એમ કહેવું નથી. શબ્દ સમય વડે જ્ઞાન થાય છે એમ કહેવું નથી. પણ જીવ પોતાના આત્માના આશ્રયે સમ્યક જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જેમ શાસ્ત્રનું કહેવું હતું, એટલે કે શાસ્ત્રમાં જે રીતે વાત આવતી હતી તેવું જ આ જીવે કર્યું. તેથી શબ્દ સમય વડે થયું એમ વ્યવહારથી કથન કરવામાં આવે છે. શબ્દ સમયનું પણ યથાર્થ જ્ઞાન કર્યું કહેવાય. વ્યવહારથી આ શબ્દના નિમિત્તે જ્ઞાન થયું છે, એટલે વ્યવહારથી શબ્દ દ્વારા જ્ઞાન થયું એમ કહેવામાં આવે. અને એક બીજી વાત પણ સાથે એમ કહેવી છે કે એ શબ્દો એવા જ હતા, એટલે ખરેખર તો જયારે જ્ઞાન થયું ત્યારે એ શબ્દ સમયનું યથાર્થ જ્ઞાન થયું એમ કહેવાય. એ શબ્દ સમયનું યથાર્થ જ્ઞાન થયું. પંચાસ્તિકાય હોય કે સમયસાર હોય તો એને વાંચીએ અને એ માહિતી રૂપ નથી, પરંતુ એને વાંચી એમાં આવેલી વાતને સ્વીકારી આત્મસાત કરી અને પોતાના સ્વરૂપના આશ્રય જયારે જ્ઞાન પ્રગટ કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે ખરેખર એ સમયસારનું જ્ઞાન કર્યું કે પંચાસ્તિકાયનું જ્ઞાન કર્યું. એટલે એવા આગમનું જ્ઞાન કર્યું, એવા શબ્દ સમયનું યથાર્થ જ્ઞાન કર્યું એમ કહેવાય. આથી વાંચી તો જાય, બધા વાંચી જાય, પણ ખરેખર એ એનું જ્ઞાન કરતો નથી. સમ્યક જ્ઞાન દ્વારા જે યથાર્થ જાણવામાં આવે તેને અર્થ સમય કહે છે. જે જાણવામાં આવ્યું એની વાત છે. પંચાસ્તિકાયની અપેક્ષાથી વાત હવે લીધી છે, એની મુખ્યતાથી વાત લીધી છે કે પંચાસ્તિકાયમાં જે પદાર્થોનું જ્ઞાન થાય છે, આ પદાર્થ એટલે જીવ દ્રવ્ય કે ઉદ્ગળ દ્રવ્ય, તો એની જે વાત કરવામાં આવે છે તો એ પદાર્થો એ અર્થ સમય છે. તો એ અર્થ સમયનું જ્ઞાન થાય છે. એ અર્થ સમયનું જ્ઞાન થાય છે એની વાત હવે કરવી છે. પહેલા એ વાત કરી કે જયારે એને જ્ઞાન થયું તો એમાં ખરેખર જ્ઞાન થાય છે ત્યારે જ એ સાચા અર્થમાં એને શબ્દ સમયનું જ્ઞાન થાય છે એ વાત કરી. તો એ જ રીતે જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે જ એને ખરેખર સાચા અર્થમાં પદાર્થોનું જ્ઞાન થાય છે. એટલે કે જે જ્ઞાન થયું ત્યારે જ એ અર્થ સમયને જાણે છે. પદાર્થો સામે છે માટે જાણે છે એમ નથી. પદાર્થો સામે છે માટે એનું જ્ઞાન થાય છે એમ પણ નથી. પણ જ્યારે એને જ્ઞાન થાય છે એટલે કે એને સમ્યક જ્ઞાન થાય છે તો એ સમ્યક જ્ઞાનના નિમિત્ત રૂપ જે શબ્દો હતા એને યથાર્થ જાણે છે અને આ અર્થ સમય એને પણ યથાર્થ જાણે છે. ફરી શાંતિથી સમજવું. વાત શેની ચાલે છે? જ્ઞાન સમયની વાત ચાલે છે. જ્ઞાન સમય ક્યાં છે? જ્ઞાન સમય જીવમાં છે. જ્ઞાન સમય જીવમાં છે. આ જીવને જ્યારે જ્ઞાન થાય છે એટલે કે સમ્યક જ્ઞાન થાય છે તો એ ખરેખર પેલા પદાર્થોને જાણે છે, એટલે પંચાસ્તિકાયને જાણે છે. ત્યાં સુધી એ જાણતો નથી. પેલા શબ્દો તો પંચાસ્તિકાયનું વર્ણન કરવા વાળા હતા, એ વાચક શબ્દો હતા,
અને એનું વાચ્ય આ પાંચ અસ્તિકાય, આ દ્રવ્યો છે. પણ એવું જ્ઞાન કોણે કર્યું? એવું જ્ઞાન તો આત્માએ કર્યું. એટલે ખરેખર આત્મા જ્યારે એવું જ્ઞાન કરે છે ત્યારે એ પેલા પદાર્થો એને જણાયા, એને ખ્યાલમાં આવ્યા. એટલે એ અર્થ સમય છે. અર્થ સમયનું ખરેખરું જ્ઞાન એનાથી જુદો એવો આ ભગવાન આત્મા કરે છે. અર્થ સમયની અંદર તો બધા પદાર્થો આવી ગયા, પણ એ બધા પદાર્થોનું જ્ઞાન કરવા વાળો આ જીવ છે તે જ્ઞાન સમય છે. એ જ્ઞાન સમયે પરિણમે છે, એટલે કે એને સમ્યક જ્ઞાન થાય છે ત્યારે એને પદાર્થોનું જ્ઞાન યથાર્થ થાય છે. સમ્યક જ્ઞાન નથી થયું ત્યાં સુધી એને પેલા પદાર્થોનું જ્ઞાન યથાર્થ નથી થતું એમ કેવું છે. સમ્યક જ્ઞાન દ્વારા જે યથાર્થ જાણવામાં આવે તેને અર્થ સમય કહે છે. હજી વારંવાર એ વાત ફરીથી રિપીટ થશે, શાંતિથી સમજાઈ જશે. શું કહે છે કે પોતે સમ્યક જ્ઞાન પ્રગટ કરે તો આગમ તથા પદાર્થોને યથાર્થ જાણ્યા કહેવાય. કોઈને એમ થાય કે પદાર્થો છે છતાં પદાર્થોને જાણતો નથી, એમ કેમ બને? પદાર્થોને ખરેખર નથી જાણતો. પદાર્થોનું વર્ણન કરવા વાળા શબ્દો છે એને વાંચે છતાં એ પદાર્થોને નથી જાણતો. આ વાત ગળે ઉતરવી અઘરી છે. તમે કોઈ રશિયન માણસને એની લિપિની અંદર, કોઈ જે રશિયન ભાષા જે છે એની લિપિમાં એવું લખી આપો કે આત્મા અવિનાશી છે, એવું લખી આપો, અને એ એની લિપિમાં છે, એ જે લિપિ જાણે છે એની ભાષાની એ લિપિમાં છે, એ વાંચશે, એ પણ બોલશે. એમાં એને જ્ઞાન થશે? નથી થતું. અચ્છા, બીજું ઉદાહરણ કે ત્યાં એક ઘડો મૂકી દો, માટીનો ઘડો, અને એ રશિયનને તમે લિપિમાં એમ લખી આપો કે આ માટીનો ઘડો છે, અહીંયા માટીનો ઘડો છે, આ માટીનો ઘડો છે, ને ઘડો પણ ત્યાં સામે મૂકો, અને એ બોલે આ માટીનો ઘડો છે, બોલી નાખે, કેમ કે એની લિપિમાં છે એટલે એ બોલી શકશે, એ જ રીતે બોલી શકે. પણ એને જ્ઞાન થાય છે એમાં? માટીનો ઘડો એ શેના વાચક શબ્દો છે એ એને ભાન નથી, એનું ભાન નથી. સામે જે પડ્યો છે એ માટીનો ઘડો છે, તો એનો મેળ કેવી રીતે કરે? શબ્દો ભલે વાચક શબ્દો છે અને પેલું વાચ્ય છે એવા એ અસ્તિકાય દ્રવ્યો પણ છે, પણ એ બેનો મેળ કરનાર કોણ છે? વચ્ચે જ્ઞાન છે. જ્ઞાન વિના કોને ખબર પડે? શબ્દો પણ જાણતા નથી કે આ પંચાસ્તિકાય છે, આ ઘડો છે. શબ્દમાં આવે કે માટીનો ઘડો, તો શબ્દો કઈ જાણતા નથી કે માટીનો ઘડો શું છે, અને માટીનો ઘડો એ જાણતો નથી કે એનું વર્ણન શબ્દો દ્વારા થાય છે. બંને જડ છે, બંને અજીવ છે, બંને જ્ઞાન કરી શકતા નથી. તો જ્ઞાન કરવા વાળો તો આત્મા છે ને. જ્ઞાન કોણ કરે છે? શબ્દોનું જ્ઞાન કરવા વાળો પણ આત્મા છે, અને આ જે દ્રવ્યો છે, આ પાંચ અસ્તિકાય અને છઠ્ઠું દ્રવ્ય કાળ, તો એ બધાનું જ્ઞાન કરવા વાળો જીવ છે. એટલે આગમની વાતને ખરેખર જાણવા વાળું જ્ઞાન છે. આગમ દ્વારા એને જ્ઞાન થાય એ તો વ્યવહાર નહીંનું કથન છે. આગમના શબ્દો દ્વારા એને જ્ઞાન થાય એ તો નિમિત્તનું કથન છે. વાસ્તવમાં તો એ પોતે પોતાના સ્વરૂપમાં જઈને આત્માના આશ્રય જ્ઞાન કરે છે, અને એવું જ્ઞાન થયા પછીથી એ ખરેખર જે આગમ એના જ્ઞાનમાં નિમિત્ત હતું એને યથાર્થ જાણવા વાળો થયો એમ કહેવાય છે.
અને એવી જ રીતે પદાર્થોને યથાર્થ જાણવા વાળો થયો એમ કહેવાય છે. પદાર્થનું યથાર્થ જ્ઞાન એને સમ્યક જ્ઞાન થાય ત્યારે જ થાય છે. એટલે સમ્યક જ્ઞાન પ્રગટ કરે તો આગમનું જ્ઞાન કર્યું એમ કહેવાય અને પદાર્થોને પણ યથાર્થ જાણ્યા એમ કહેવાય. બે લીટીને સમજવાની જરૂર છે. પોતે ભગવાન આત્મા છે, પોતે જ જ્ઞાન સ્વભાવી છે, એ જ મુખ્ય છે. આ વાત જયારે એને બેસી જાય અને પોતે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો જ નથી, એની આસપાસમાં જે બધું જે છે તે બધું જ્ઞેય માત્ર છે અને એનું જ્ઞાન કરવા વાળો એ છે, એ વાતની દ્રઢતા થઈ જાય. અને આવી દ્રઢતા થાય એ જીવ સ્વરૂપમાં જાય. તો વધારે વિસ્તાર લઈએ. અહીંયા ગુરુદેવ બહુ સરસ સમજાવ્યું છે કે જે સમ્યક જ્ઞાન દ્વારા જે પદાર્થ જણાય છે તેનું નામ અર્થ સમય છે. એનું જ્ઞાન ન કરો ત્યાં સુધી એને અર્થ સમય તમે કઈ રીતે કહી શકો? માટી ઉદ્ગળ છે એવું તમે કહો ક્યારે? એનું જ્ઞાન થાય ત્યારે કહેવાય, નહીંતર કેવી રીતે કહેવાય? બાળકની આગળ જેને કાંઈ એક પણ શબ્દ નથી આવડતો, બરાબર, એને માટી મૂકી અને એને સોનું કહેશો તો શું કરશે? એ સોનું સોનું કર્યા પણ કરશે, પણ એને સોનું ને માટી એનો ભેદ પણ ખબર નથી, એ જાણતો જ નથી. એટલે સાચું જ્ઞાન થવું જોઈએ, જેમ છે તેમ પદાર્થોનું જ્ઞાન થવું જોઈએ, સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન કોને કહ્યું? પદાર્થોનું સાચું જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે શું? કે જેમ જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એ પ્રમાણે જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે. બાકી તો બધા એમ કે અમે સાચું જ્ઞાન જ કરીએ છીએ, બધા એમ જ કે અમારી વાત સાચી જ છે. ભાઈ, તારી વાત સાચી છે, પણ તારી વાત સાચી તો અપેક્ષાથી સાચી છે. દરેક એન્જિનિયર એમ કે અમે જે આ વાત કહીએ છીએ સાચી છે, દરેક ડોક્ટર એમ કે અમે જે વાત કહીએ છીએ તે વાત સાચી છે, કેમ કે એ સાયન્સ ભણ્યો છે ને એની વાતને મૂકે છે. ભાઈ, તું તો પર્યાયનું લક્ષ કરીને બધી વાત કરે છે, તને ક્યાં દ્રવ્યનું લક્ષ થયું છે? એટલે તારી વાત સાચી છે, કોઈ એક જ અપેક્ષા સાચી છે, તેમાં તો કોઈ અનેકાંતની વાત પણ નથી. અરે તું સાચું બોલે છે, વાત બરાબર, પણ એ અપેક્ષાથી વાત છે. જ્યારે જીનેશ્વર ભગવાનની વાણી તો સ્યાદવાદ મુદ્રિત વાણી છે, અનેકાંત દ્વારા એમાં કથન કરવામાં આવ્યા છે, અને એમાં જે વાત આવે છે તો એ 6 દ્રવ્યોની વાત છે. આખું જગત છે તે 6 દ્રવ્યમાં સમાય છે, અને એનું યથાર્થ જ્ઞાન બધી અપેક્ષાથી જેમ છે તેમ જે જ્ઞાન થાય છે, તો એ જ્ઞાનને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ કહ્યું છે, એને સાચું જ્ઞાન કહ્યું છે. બીજી રીતે કહીએ તો જેને આવું સાચું સમ્યક જ્ઞાન થાય એ જ ખરા અર્થમાં બધા પદાર્થોને જાણે છે. એટલે ગુરુદેવે એમ વાત અહીંયા લીધી છે કે જે સમ્યક જ્ઞાન દ્વારા, યથાર્થ જ્ઞાન દ્વારા પદાર્થ જણાય છે તો એનું નામ અર્થ સમય છે. અર્થ સમય અથવા પદાર્થ સમય એ બંને એક જ છે. શબ્દ છે તે વાચક છે અને પદાર્થ છે તે વાચ્ય છે. આગળ કહે છે કે અહીં અર્થ સમયની વ્યાખ્યામાં સ્પષ્ટ છે કે જ્ઞાન દ્વારા પદાર્થ જણાય તેને અર્થ કયો. જ્ઞાન દ્વારા પદાર્થ જણાયો એને અર્થ કયો છે. પણ અર્થ દ્વારા એટલે કે પદાર્થ દ્વારા જ્ઞાન થાય એમ કહ્યું નથી. જો આપણે લીધું હતું ને કે શબ્દ દ્વારા જ્ઞાન થાય એમ કહેવું, એ તો નિમિત્તનું કથન છે, વ્યવહાર નહીંનું કથન છે. ખરેખર શબ્દ દ્વારા જ્ઞાન થતું નથી, પણ જ્ઞાન થયા પછીથી એ શબ્દો શું કહેવા માંગતા હતા એ યથાર્થપણે સમજાઈ જાય છે. જ્ઞાન થાય છે ત્યારે ખરેખર તો એમ કહેવાય છે. તો એ જ રીતે પદાર્થો દ્વારા જ્ઞાન થતું નથી. ખરેખર પદાર્થો દ્વારા જ્ઞાન થતું નથી. પદાર્થો દ્વારા પદાર્થોનું જ્ઞાન થતું નથી. પદાર્થો જડ છે અથવા તો ચેતન છે, પણ એ આ જ્ઞાન કરવા વાળો જે જીવ છે એનાથી જુદા છે. એ જુદા દ્રવ્યો આ દ્રવ્યને જ્ઞાન ભાવે પરિણમાવી શકે નહીં. એટલે એ પદાર્થો દ્વારા આ જીવને જ્ઞાન થાય નહીં. આ તર્ક છે. પદાર્થો દ્વારા જીવને જ્ઞાન થાય નહીં, પણ આને જ્ઞાન થાય છે
આનું જ્ઞાન થાય છે તો પેલા પદાર્થો છે એ પદાર્થો છે એમ સમજાય છે. શું કહે છે કે અહીં અર્થ સમયની વ્યાખ્યામાં સ્પષ્ટ છે કે જ્ઞાન દ્વારા પદાર્થ જણાય તેને અર્થ કયો, પણ અર્થ દ્વારા એટલે કે પદાર્થ દ્વારા જ્ઞાન થાય એમ કહ્યું નથી. સ્વભાવના આશ્રયે મિથ્યાત્વનો નાશ થઈ સમ્યક જ્ઞાન જે ઉત્પન્ન થયું તે જ્ઞાન પદાર્થોને યથાર્થ જાણે છે. જ્ઞાન જાણે છે, પદાર્થોને પણ જાણે છે, શબ્દોની રચનાને પણ જાણે છે. જ્ઞાન છે તે શબ્દ સમયને પણ જાણે છે અને જ્ઞાન છે તે પદાર્થ સમયને એટલે કે અર્થ સમયને પણ જાણે છે. એ જ્ઞાન છે. પંચાસ્તિકાય એટલે કે 5 પદાર્થો 6 દ્રવ્યો, પંચાસ્તિકાય એટલે 5 પદાર્થો જીવ, પૂતગળ વગેરેથી એટલે કે અર્થ સમયથી જ્ઞાન થાય છે એમ પંચાસ્તિકાયમાં કહ્યું નથી કે કોઈ શાસ્ત્રમાં એમ કહ્યું નથી. પંચાસ્તિકાય શબ્દ બોલાયો તો તે શબ્દ સમયથી જ્ઞાન થાય છે એમ પણ કહ્યું નથી. પંચાસ્તિકાય શબ્દ દ્વારા 5 અસ્તિકાયનું જ્ઞાન થાય છે એમ શબ્દ સમયથી જ્ઞાન થાય છે એમ પણ કહ્યું નથી. અને પેલા 5 અસ્તિકાય જે છે જે પદાર્થ છે અર્થ સમય છે એનાથી આ જીવને જ્ઞાન થાય છે એમ પણ કહ્યું નથી. જ્ઞાન સ્વતંત્ર રીતે થાય છે, પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે તો જ્ઞાન થાય છે. પંચાસ્તિકાય શબ્દ બોલાયો તે શબ્દ સમયથી જ્ઞાન થાય છે એમ કહ્યું નથી, પણ તારા પોતાથી જ્ઞાન થાય એટલે જ્ઞાન સમયમાં અર્થ સમય તથા શબ્દ સમય એ બંને જણાઈ જાય છે. જ્ઞાનમાં જ પદાર્થોનું જાણપણું થવું અને શબ્દોનું જાણપણું થવું એમ હોય છે. શબ્દો પણ જ્ઞાનમાં જણાય છે અને પદાર્થો પણ જ્ઞાનમાં જણાય છે. પણ તારા પોતાથી જ્ઞાન થાય ત્યારે એ બને. જ્ઞાન કરવાવાળો તું છો. એટલે પંચાસ્તિકાય પદાર્થો સમ્યક જ્ઞાન દ્વારા જણાશે અને સમજી શકાશે. પણ એ પદાર્થોથી જ્ઞાન થાય એમ નથી કે શબ્દોથી જ્ઞાન થાય એમ નથી. શું કે છે કે પંચાસ્તિકાય પદાર્થો એ બધા પદાર્થો સમ્યક જ્ઞાન દ્વારા જણાશે અને સમજી શકાશે, પણ પદાર્થોથી તથા શબ્દ સમયથી એટલે પંચાસ્તિકાય શાસ્ત્રથી પંચાસ્તિકાયનું જ્ઞાન થશે નહીં. એટલે કે આગમ દ્વારા જ્ઞાન થશે નહીં. શબ્દો દ્વારા પેલા પંચાસ્તિકાય પદાર્થોનું જ્ઞાન થશે નહીં. જ્ઞાનથી એનું જ્ઞાન થશે. આત્મા જ્ઞાન સ્વભાવી છે એવા શ્રદ્ધા જ્ઞાન થતાં સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે અને તે સમ્યક જ્ઞાન શબ્દ સમયનો ભાવ તથા પદાર્થોને જાણી લે છે. શબ્દ સમયનો ભાવ, શબ્દો શું કહેવા માંગે છે એનો ભાવ એ જ્ઞાનમાં જાણે છે. એ જ્ઞાનથી એને જણાય છે. શબ્દોથી જણાય છે એમ નથી. અને તો જ તેણે શબ્દ સમય અને અર્થ સમય સાચા જાણ્યા કહેવાય. જ્ઞાન સમય વિના શબ્દ સમય અને અર્થ સમયનું જ્ઞાન યથાર્થ કર્યું કહેવાય નહીં. જ્ઞાન જ્ઞાન વિના શબ્દ માત્ર વાંચીએ સાંભળીએ તો પદાર્થોનું અર્થ સમયનું જ્ઞાન યથાર્થ કર્યું કહેવાય નહીં. ટૂંકમાં પોતે સમ્યક જ્ઞાન પ્રગટ કરે તો આગમ તથા પદાર્થોને યથાર્થ જાણ્યા કહેવાય. એ સાર આમાંથી નીકળે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન
તે